નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો। જ્યાં 300થી વધુ મેમ્બર્સ જોડાયેલા છે અને ત્યાંથી આપણને ડેઇલી વિડીયોની પીડીએફ પણ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન એટલે કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં જે ગુજરાતમાં જ આ જે સંસ્થા આવેલી છે તેના દ્વારા કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે। એટલે કે ટૂંકમાં ટ્રસ્ટ સંચાલિત શાળામાં કાયમી શિક્ષકોની ભરતી છે, જે ટેટ કે ટાટ પાસ વગર ભરતી આવેલી છે અને તેની લઘુત્તમ લાયકાત છે પીટીસી, બીએ અથવા બીએડ। તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો MA બીએડ અને BA બીએડ પર જે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત અંગ્રેજી એમ 2 જગ્યાઓ પર ભરતી છે। તે ઉપરાંત BA બીએડ સામાજિક વિજ્ઞાન વિષયમાં 1 જગ્યા પર ભરતી છે। તે ઉપરાંત BSc બીએડ કે MSc બીએડ 1 જગ્યા અને પીટીસી પ્રાથમિક શાળા માટે પણ ભરતી આવેલી છે। તે ઉપરાંત પટ્ટાવાળા SSCની જગ્યા 2 છે। તે ઉપરાંત ચોકીદારની 2 જગ્યા પર ભરતી છે અને ક્લાર્ક જેની લાયકાત છે BCom તે પણ 1 જગ્યા પર ભરતી આવેલી છે। તે ઉપરાંત જો મુખ્ય નોટિફિકેશનની વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ હળવદ સંચાલિત રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય અને સરસ્વતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર માટે ઉપરોક્ત બંને વિદ્યાલયમાં નીચે મુજબની જગ્યાઓ ભરવાની છે। તો લાગતા વળગતા આસામીઓએ એટલે કે ઉમેદવારોએ 10 દિવસમાં અરજી મળે તેમ આધાર પુરાવા સાથે અરજીઓ મગાવવામાં આવે છે। તે ઉપરાંત આ અરજી શ્રી ઘનશ્યામભાઈ દવે, મેનેજિંગ ટ્રસ્ટી, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ, અને તે સંસ્થાના અહીં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, જેના પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।